બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીની રાજકોટ શહેરમાં હેલિકોપ્ટરમાં થઈ એન્ટ્રી। અત્યાર સુધીના મોટા સમાચાર મળી રહ્યા છે। 5 જૂન લાઈવ સમાચાર। ભાઈ તમને બધાને ખબર જ છે કે રાજકોટ શહેરની અંદર બાગેશ્વર ધામના બાબા એટલે ધીરેન્દ્ર શાસ્ત્રી આવ્યા છે અને અત્યારે હાલ હેલિકોપ્ટરમાં એન્ટ્રી થતા જ ભાઈ તમને બધાને ખબર હશે કે વિજ્ઞાન જાથાની ટીમે એક ચેલેન્જ આપી હતી કે જો બાબા તમે સાચા હોય તો તમને 3 પ્રશ્નોના સવાલના જવાબ પૂછવાના છે। તમે જો આ પ્રશ્નોના જવાબ આપ્યા તો તમને 50 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે। તો ભાઈ આજે અત્યારે હાલ એક મોટા સમાચાર મળી રહ્યા છે। આખરે બાબાની હેલિકોપ્ટરમાં એન્ટ્રી થતા જ ભાઈ મોટા નેતાઓ પણ વિચારમાં પડી ગયા। લાખોની સંખ્યામાં પબ્લિક બિલકુલ લાઈવ સમાચાર છે મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। અત્યાર સુધીના એક મોટા સમાચાર તમને બતાવવા જઈ રહ્યો છું, કારણ કે જે વિજ્ઞાન જાથાની ટીમે ચેલેન્જ આપી હતી કે બાબા તમે સાચા હોય તો તમને 50 લાખ રૂપિયાનું ઇનામ આપવું છે, તો આખરે એમાં શું મોટો ધડાકો થયો। ઘણા બધા લોકો ક્યારનાય રાહ જોઈને બેઠા હતા કે ક્યારે 5 જૂન આવે અને ક્યારે ખબર પડે બાબા સાચા કે આ વિજ્ઞાન જાથાની ટીમ સાચી। કારણ કે આમ તો ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે વિજ્ઞાન જાથાની ટીમ સાચી છે, તો ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો એવું કહે છે કે આ ધીરેન્દ્ર શાસ્ત્રી બાગેશ્વર ધામના બાબા સાચા છે। આમ તો ભાઈ બાબા તમે જોયું કે ઘણા બધા લોકોના મગજના અંદરના જે વિચારો હોય એ પરચી પોતે લખતા હોય છે અને ક્યાંક ને ક્યાંક સાચું પણ પડતું હોય છે। તો હવે રાજકોટ શહેરની અંદર આજે શું સૌથી મોટો ખુલાસો થયો? બાબાની હેલિકોપ્ટરમાં એન્ટ્રી થતા ક્યાંક ને ક્યાંક વિજ્ઞાન જાથાની ટીમ પણ વિચારમાં પડી ગઈ, કારણ કે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોવા માટે આવ્યા હતા, કથા સાંભળવા માટે આવ્યા હતા। એ વચ્ચે ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકોએ બાપુને સપોર્ટ પણ કર્યો હતો કે અમે તમારી સાથે છીએ, તમે સાચા છો। તો બાપુએ ચેલેન્જ પણ સ્વીકારી હતી કે મને આ ચેલેન્જ મંજૂર છે। હવે પૂછો તમે જે મને 3 પ્રશ્નો પૂછવાના હતા એ, તો આખરે હવે વિજ્ઞાન જાથાની ટીમ 3 પ્રશ્નોના સવાલ કરવાની છે। આખરે દર્શક મિત્રો તમારું શું કહેવું થાય છે? બાગેશ્વર ધામના બાપુ આ પ્રશ્નોના સવાલના જવાબ આપી શકશે કે કેમ? આવનારા કલાકોની અંદર એક સૌથી મોટો ખુલાસો થવાનો છે। આપણી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો। આગળ કોઈ પણ નવા અપડેટ મળશે તો આપણે તમને બતાવતા રહીશું।